છે, જેને જીવવું છે એના માટે છે. એટલે હું આ વાત તમને કરતો હતો કે ઈ રાઘવેન્દ્ર સરકાર અને જાનકીજીનું હરણ થયું. મારે સપાકરા થોડા છંદ ગીતો મારા સમયમાં જે કાંઈ બારની આસપાસ કે બાર હવા બાર પછી સમયનું કહેજો, આપણે સમયને માન આપવું પડે પૂરું. એટલે પણ મને આ મજા આવે છે. એક ભૂદેવ રસિક બિહારી 500 વર્ષ પહેલા દાદા એમનું કવિતા એક ભાઈ મને બહુ ગમે છે. એટલે આજ મને આમ ઓલું કે ને ડોહીમાં રસ્તાને કાંઠે કેરીનું હુંડલો લઈને બેઠેલા, એમાં રાજા નીકળ્યા. તો રાજાને થયું કેરીઓ બહુ સારી લઈ લ્યો ને, કે કેટલી લો? તો હુંડો આખો લઈ લ્યો ને. હવે ડોહીમાં શું હોય, એટલે બધી વેચાઈ જાય, આખો દી બેસવું નહીં. મંત્રી નીચે ઉતર્યો રાજાનો, કીધું ડોહીમાં કેરીઓ લેવી છે, શું ભાવ લેશો? તો કે આટલા રૂપિયા. હે કે આટલા રૂપિયા? એટલા રૂપિયામાં તો કે કેટલા હુંડલા આવી જાય. તમે તમારો મગજ તો બરાબર છે ને? એમ હવે રૂપિયા એટલા કીધા કે આખું ખેતરનો બગીચો ખરીદાઈ જાય એટલા. ઈ કે એટલા રૂપિયામાં તો કેટલી કેરીઓ આવી જાય. તું કે કેરીઓ કેટલી મળી જાય, પણ અમને પાછો રાજા કેદી મળી જાય? કોણ સાંભળે છે? કેરીઓ તો ઘણી મળી જાય, પણ અમને રાજા કેદી મળી જાય? એવું ઠેકાણું છે. એટલે જાનકીજીના હરણ થયા પછી રામ અને લક્ષ્મણ વનોવન ગોતે છે. આપ જાણો છો વાત, આખો પ્રસંગ જાણ. પણ ચારણી સાહિત્યની પણ એક મજા છે. એમાં રામ છે જંગલના ઝાડવાઓને પૂછે છે, દાદા હે વનની હરણી, હે વનની ચણોઠી, હે વનના ઝાડવા, હે વનની વેલડી, હે વનના ઝરણાઓ, મારી જાનકીને કોઈ જોઈ, મારી સીતાને કોઈ જોઈ હોય તો મને કયો ને. પણ ભગવાન રામ જે સીતાની ઓળખાણ આપે છે ને એ અદ્ભુત છે. આપણે સમજવા જેવું કે આવા વખાણ કરી લઈ તો ઘરમાં ડખા ન થાય. મારી જાનકી કેવી છે પ્રભુ રામ કે છે. રસિક બિહારી 500 વર્ષ પહેલા રસિક બિહારી નામના કવિ લખે છે કે મારી સીતા કેવી છે, વનના ઝાડવાઓ, વનની હરણી, હે વનના ઝરણાઓ, હે ચણોઠી સાંભળો મારી જાનકી કેવી છે. રામ વર્ણન કરે છે કે પ્રકૃતિ કબાનવારી, તીખે નેન બાનવારી, હંસની કૃપાનવારી, ભારી શાનવારી હે. प्रकुटी कबानवारी, तिखे नेन बानवारी, हंसनी कृपानवारी, भारी शानवारी है. वदन विशालवारी, अधर पर बालवारी, पानी पद लालवारी, मत चालवारी है. रसिक बिहारी नेहवारी, दिव्य देहवारी, संतत असेहवारी, सत्य नेहवारी है. कोई वनचारी ने निहारी तो बताओ वेगी प्यारी शो हमारी है जो ऐसे रूपवारी है. આવી મારી સીતા છે, તમે કોઈ જોઈ છે? અને આહું પડી ગયા ભગવાન રામની આંખમાંથી. આહું પડી ગયા. લક્ષ્મણે કીધું પ્રભુ હવે થોડુંક વધે છે. છત્રીના દીકરા થઈને બાઈ માણા હારું થઈને આહુડા પાડે, ભૂંડા લાગી. હે કે હવે થોડુંક વધીને ગયું એવું નથી લાગતું પ્રભુ? અને પ્રકૃતિનો મરોડ બદલાનો ભગવાન રાઘવેન્દ્ર સરકારનો. હે લખાણ, તું મને કાયર માને છે? હું પત્ની વગરનો થઈ ગયો એટલે રહું છું એમ? તો સાંભળી લે લખાણ. ઉપર નજર કરું તો મારા પૂરું સૂર્ય કહે છે કે મારી પુત્ર વધુનું રક્ષણ તું ન કરી શક્યો. નીચે નજર કરું તો મારી હાહુ ધરતી મને કહે છે કે મારી દીકરી ક્યાં? બાકી હે લખાણ, તું મને કાયર માને છે એટલે રહું છે એમ? સાંભળી લે. લાય હું ધનુષમાન, અવધ નરેશનો યુવરાજ, ભારતનો આર્યપુત રાઘવેન્દ્ર સરકાર બોલે છે. આ ધરતી તો જુઓ તમે. તિહુ લોક દારૂ, સાતો સાગર સુખાઈ દારૂ, ગીરી દહાઈ દારૂ, ભૂમિ ઉલટાઉ મેં. સાંભળી લે લક્ષ્મણ, મને ખબર પડે કે આ જગ્યાએ સીતાજી છે. તિહુ લોક દારૂ, સાતો સાગર સુખાઈ દારૂ, ગીરી ઢહાઈ દારૂ, ભૂમિ ઉલટાऊ में, रंच में विदारी दारू, दसो दिक्पालन को खगन समेत शशि सूर को गिराऊ में, रसिक बिहारी प्राण प्यारी शुद्धि पाऊ में. મને કોક એક વાર કહી દે કે આ જગ્યાએ સીતાજી છે. રસિક બિહારી પ્રાણ પ્યારી શુદ્ધિ પાऊं मैं, फिर जानकी न लाऊं तो राम नाम पलटाऊं, धनु बाण ना उठाऊं मैं. એક વાર મને ખબર પડી જાય કે આ જગ્યાએ સીતાજી છે, અને પછી જો જાનકી ન લાવું તો રામ નામ પલટાવું, ધનુ બાણ ના ઉઠાવું. ઈ રાઘવેન્દ્ર સરકાર જ્યારે યુદ્ધના મેદાનમાં ઉતરે છે, ચારણી સાહિત્યમાં વર્ણન કરવું હોય તો ગાઢા હુગળ હઠીલા ધોધ પેરડી નિશાન ગાજે पैरणी निशान गाज गाज कंडी दूध टोपी कटा नीचे कान टोपी जड़ पे कटी उबाल गोल भेड़ा भेड़ा नाथ घोड़ा उपाड़ की पाट की दाग मरा है दाग मरा आसमान पर मेरा उंदड़ा है रात मन जड़ा नराट जाट की भेड़ा पाट रानी भेड़ा पाट दंडी बता के आकाश नहीं आई बात
जाएंगे राम आएंगे। मेरी झोपड़ी के भाग नाद जाग जाएंगे राम आएंगे। राम आएंगे आएंगे राम आएंगे। राम आएंगे तो अंगना सजाऊंगी, गला के दिवाली में बनाऊंगी। राम आएंगे तो अंगना सजाऊंगी, गला के दिवाली में। मेरे जन्मों में सारे पाप कट जाएंगे राम आएंगे। मेरे जन्मों में सारे पाप कट जाएंगे राम आएंगे। રાજકોટનું આંગણ તો ફરી જાય તરત પાછું. હા, બીજી બધી પાર્ટી કરવામાં ને એમાં ખબર પડે પાછી. હા, પણ એ કૃપા હોય તો બધું થાય. પણ એક વખત તો ધર્મ માટે સંઘર્ષ હતો. ભૂદેવોનું